નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર દર્શન પાટીદાર જીવાણી અને વિસાવદર વિધાનસભાની અંદર આજે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલના નામની જાહેરાત કરી છે, જ્યારે કોંગ્રેસ પક્ષે નીતિન પટેલના નામની જાહેરાત કરી છે. હવે વિસાવદરની ચૂંટણીની અંદર વાત કરું તો અમુક ગામોની અંદર જે સરપંચો રહ્યા એ પોતાના ગામની અંદર આમ આદમી પાર્ટીને આવવા પણ દેતા નથી. એનું કારણ છે કે એને ડર બેસી ગયો છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જો ચૂંટણી પ્રચાર માટે અમારા ગામની અંદર આવશે ને તો અમને જે એજન્ડા અમારા આકાઓએ જે આપ્યા છે કે આ ગામની અંદરથી મત બીજા પક્ષમાં જવા ન જોઈએ, એ એજન્ડાઓ અમે પૂરા નહીં કરી શકીએ. કેમ કે એક વખત આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ જ્યાં જાય છે ને ત્યાંથી મત લઈને આવે છે. સરપંચો દ્વારા કાલે એક ગામનો વિડીયો છે બરડિયા, એ બરડિયા ગામની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચાર માટે જાય છે અને ચૂંટણી પ્રચાર જ્યારે ચાલુ હોય છે ત્યારે દુકાનો ઉપર સ્ટીકર મારતા હોય છે આમ આદમી પાર્ટીના. ત્યારે એક સરપંચ, ભાજપનો સરપંચ આવે છે અને ના પાડે છે. એટલે કાર્યકર્તાઓ તેને સમજાવે છે કે ભાઈ આ લોકતાંત્રિક દેશ છે, લોકશાહીથી ચાલતો આ દેશ છે, લોકો સ્વતંત્ર છે અને ચૂંટણી પ્રચાર કરી શકે એમ છે. તો એ સરપંચ મહિલા હોવા છતાંય, સાથે કાર્યકર્તામાં મહિલા હોવા છતાંય એ અપશબ્દો બોલે છે અને જ્યારે આ અપશબ્દો બોલે છે ને ત્યારે કાર્યકર્તાઓ પણ તેને સમજાવવાની કોશિશ કરે છે પણ એ માનતા નથી. હવે આપણે આવા સરપંચોને ઘરે ભેગા કરવાના છે કે આ લોકોને અહીંયાથી પણ હજી આગળ લઈ જવાના છે, એ વિસાવદરની જનતાને નક્કી કરવાનું છે. અત્યારે તમારી પાસે ખૂબ સારો મોકો છે કે વિસાવદરની અંદર હવે 1.5 વર્ષનો સમયગાળો બાકી રહ્યો છે. તમારે નવા એક ઉમેદવારને અજમાવવાના છે કે જે પોતે યુવાન છે, શિક્ષિત છે, લોકો માટે લડી શકે એવો છે. એને ખાલી તમારે એક વખત અજમાવવાનો છે. જો તમને એ ના ગમે તો 1.5 વર્ષ પછી પાછી ઇલેક્શન આવવાનું છે, ત્યારે તેને હરવી દેજો.